સો સ્ટાર્ટ કરીએ દોસ્તો આજનો વેબિનાર. સૌથી પહેલા તો તમારા દરેક લોકોનું વોર્મ વેલકમ છે. ઘણા બધા લોકો અહીંયા ફ્રેશર્સ છે કે જે ફર્સ્ટ ટાઈમ આ વેબિનારને અટેન્ડ કરવા માટે આવ્યા છે અને દિમાગની અંદર ઘણા બધા ડાઉટ્સ, ઘણી બધી ક્વેરી, ઘણા બધા વિચારોની સાથે બેઠા હશે કે શું વર્ક હશે, કામ શું કરવાનું રહેશે, રોલ શું રહેશે, ઇન્કમ કેવી રીતના આવશે. જે વ્યક્તિ સાથે કનેક્ટ થયા છો એની સાથે મતલબ કે જાણતા હતા નતા જાણતા પણ એ વ્યક્તિએ કીધું છે કે ચલો આ વેબિનાર આપણે 40-45 મિનિટ યા 50 મિનિટ સુધી અટેન્ડ કરવાનો છે. તો ચલો સાંભળી લઈએ, જો સારું લાગે તો કરીશું, નહીંતર જે કામ ચાલુ છે એ તો આપણું ચાલુ જ રહેવાનું છે, રાઈટ? તો ઘણા બધા થોટ સાથે, ઘણા બધા આઈડિયા અને વિચારો સાથે તમે આ વેબિનારની અંદર આવ્યા છો. હવે મારું એવું માનવું છે કે ઉપરવાળાની મરજી વગર એક પત્તું નથી હલતું. એટલે કે કુદરત, પરમાત્મા, ખુદા, ભગવાન, જે બી આપણે જેની અંદર માનતા હોય, જેની અંદર બિલીવ કરતા હોઈએ, એની મરજી હશે તો જ. જો પત્તું ના હલતું હોય તો 40-50-60 કિલોનો માણસ એમને દોસ્તો આ વેબિનારની અંદર નહીં આવ્યો, રાઈટ? ક્યાંક ને ક્યાંક એની મરજી હશે ને ક્યાંક ને ક્યાંક એનો સંકેત હશે કે જે તમને લાઈફની અંદર કંઈક નવો રસ્તો બતાવવા માંગતા હશે. ઓકે, અને આજનો જે વેબિનાર છે કેવી રીતના આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અર્નિંગ કરી શકીએ છીએ, જે મોબાઈલનો આપણે ટાઈમ પાસ અને મનોરંજન માટે યુઝ કરતા હોઈએ યા રીલ સ્ક્રોલિંગ માટે યુઝ કરતા હોઈએ, એનો ઉપયોગ કરી અને આપણે ઇન્કમ જનરેટ કરી શકીએ છીએ, રાઈટ? સૌથી પહેલા મારા વિશે સમજાવું. તમને લાગતું છે કે ભાઈ કોણ છે, ક્યાંથી છે, અને ડાયરેક્ટલી આવીને બોલવા લાગ્યા. મારા વિશે જણાવતા પહેલા હું એ જાણવા માંગુ છું કે તમે કોણ છો. ઓકે, એન્ડ ઘણા બધા લોકો અહીંયા એવા હશે કે જે મતલબ કે કોઈ બાઇક ચલાવતું હોય, કોઈ ગાડી ચલાવતું હોય, કોઈ ઘરના કામ કરતું હોય, આજુબાજુમાં બેઠા હોય, તો 40-45 યા 50 મિનિટ સુધી તમે ડિસ્ટ્રેક્શનને દૂર કરી નાખજો. એવી જગ્યાએ બેસી જાઓ કે જ્યાં તમે આખો વેબિનાર પૂરેપૂરો ધ્યાનથી અટેન્ડ કરી શકો. જો ઘરમાં ઇયરફોન, એરબડ્સ યા હેડફોન પડ્યા હોય તો હેડફોન લઈ લો અને એવી જગ્યાએ બેસી જાઓ કે જ્યાં તમને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય, રાઈટ? કારણ કે સવાલ જિંદગીનો છે દોસ્તો, સવાલ લાઈફસ્ટાઈલનો છે, સવાલ ડ્રીમનો છે. શું ખબર કે કંઈક નવો રસ્તો અપનાવી દીધો ને કદાચ લાઈફ ચેન્જ થઈ ગઈ તો, રાઈટ? કેટલા લોકોની ચેન્જ થઈ છે, કેટલા લોકો આગળ વધી રહ્યા છે, બધી વસ્તુ તમે આજના વેબિનારની અંદર જોશો. અને કરવું એ ન કરવું એ તો પછી છેલ્લે વાત આવે છે. ઓકે, તો ડિસ્ટ્રેક્શનને દૂર કરી નાખજો. અહીંયા ઘણા બધા લોકો બેઠા હશે, કોઈ સ્ટુડન્ટ હશે જે આજે સ્ટડીની સાથે સાથે કંઈક એક્સ્ટ્રા ઇન્કમ કરવા માટે આ વેબિનારની અંદર આવ્યા છે. કોઈ જોબ હોલ્ડર હશે કે જેને સેલરી પૂરતી નહીં થતી હોતી. ચલો એક સેલરી 15-20-25 હજાર રૂપિયા છે, પણ એ સેલરીની સાથે સાથે પણ બીજો જે 2-4 કલાકનો ટાઈમ મળે છે એની અંદરથી કામ કરી શકે એવું વિચારીને આવ્યા હશે. ઘણી બધી હાઉસવાઈફ બેઠી હશે અહીંયા કે જે ઘરનું કામ તો કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એ ડિપેન્ડ છે કોઈ બીજા વ્યક્તિ ઉપર, મતલબ કે એમના હસબન્ડ ઉપર યા ઘરમાં કોઈ વ્યક્તિ ઉપર. અને એ ઘરના કામની સાથે સાથે જે 2-4 કલાકનો ટાઈમ મળે છે એને યુટિલાઇઝ કરીને ઇન્કમ જનરેટ કરવા માંગતા છે, શાયદ એટલા માટે પણ આવ્યા છે. અને કોઈ બિઝનેસમેન હશે જેનો ઓલરેડી બારે માર્કેટમાં બિઝનેસ તો ચાલે છે, પણ એ બિઝનેસની અંદર પૈસા છે પણ એ લેવલની ફ્રીડમ નથી, જેને કહેવાય ટાઈમ ફ્રીડમ. કદાચ એ વ્યક્તિ ટાઈમ ફ્રીડમ માટે યા કંઈક બીજું નવું સ્ટાર્ટઅપ કરવા માટે પણ વિચારી રહ્યા હોય કે એ બિઝનેસની અંદર જે વસ્તુ જોઈએ એ લેવલની મળતું નથી, રાઈટ? આ 4 સેક્ટરમાંથી કોઈ પણ એક સેક્ટરની અંદર તમે આવતા હશો, 4 કેટેગરીમાંથી. હવે આજે સ્ટુડન્ટની લાઈફની અંદર શું પ્રોબ્લેમ છે તમને ખબર છે કે ઘણા બધા સ્ટુડન્ટ ઓલરેડી સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી ઘણા બધા માતા પિતા, ઘણા બધા પેરેન્ટ્સ એમને ભણાવી દે છે, એ લેવલનું પૈસા પણ ખર્ચી નાખે છે, પણ એ લેવલની જોબ નહીં મળતી હોતી. અને જોબ કદાચ મળી પણ જાય તો પણ 15-20 હજારની, જેથી એ જોબથી એ જોબ હોલ્ડર બની જશે, સેટિસ્ફાઈડ નહીં હોતો, રાઈટ? કારણ કે 15-20 હજારની અંદર આજના સમય પ્રમાણે 4 લોકોનું ફેમિલી ચલાવવું તમને ખબર છે કે પોસિબલ નથી. અને જોબની અંદર ક્યાંક ને ક્યાંક એના દિમાગની અંદર ઘણા બધા સ્ટ્રેસ છે, ઘણા બધા ટાર્ગેટ અચીવ કરવા પડે છે. અને પેલું કહેવાય ને, ગુજરાતીમાં કહેવાય છે પેટ કરાવવા વેઠ, રાઈટ? તો કામની અંદર એટલા વ્યસ્ત થઈ જઈએ છે કે આપણને લેવલનો ફ્રીડમ મળતી નથી હોતી. હાઉસવાઈફની અંદર શું કેસની અંદર શું પ્રોબ્લેમ છે કે આજના સમયની અંદર ઘણી બધી એવી હાઉસવાઈફો છે કે ક્યાંક ને ક્યાંક એમના ઘણા બધા ડ્રીમ્સ હતા જ્યારે એમના મધર ફાધરના ઘરે હતા, ઘણું બધું લાઈફની અંદર વિચાર્યું હશે, પણ જ્યારે મેરેજ થઈ જાય ત્યારે દોસ્તો જિંદગી 4 દિવાલની વચ્ચે આવી જતી હોય છે. તો એ હાઉસવાઈફો એવું વિચારતા છે કે ચલો કંઈક ને કંઈક નવો રસ્તો અપનાવીએ અને લાઈફની અંદર એ સપનાને ફરીથી ઉજાગર કરીએ, ફરીથી મહેનત કરીને ફરીથી સ્ટાર્ટઅપ કરીએ કંઈક નવું. બિઝનેસમેનની અંદર શું પ્રોબ્લેમો છે? આજે ઘણી બધા પ્રોબ્લેમ છે લાઈફની અંદર બિઝનેસમેનની કે જો મતલબ કે જે લેવલનું બિઝનેસ થવો જોઈએ એ લેવલનો બિઝનેસ થતો નહીં હોતો. ઘણી બધી મંદી ચાલી રહી માર્કેટની અંદર, જે લેવલના ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ લેવલના પૈસા નીકળી જાય તો પણ સારું છે, આવું વિચારી અને એ વ્યક્તિ રોજ ડેલી બિઝનેસ ઉપર તો જાય છે પણ એ લેવલનું એની અંદર સક્સેસ મળતી નથી, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ દોસ્તો સૌથી પહેલા પરિચયથી. નામ છે મારું ચિરાગ દરજી. બેઝિકલી હું અમદાવાદ વસ્ત્રાલથી બિલોંગ કરું છું અને આ બ્યુટીફુલ કોન્સેપ્ટની અંદર આવતા પહેલા હું ઓલરેડી BSNL ની અંદર 3 થી 3.5 વર્ષ મેં જોબ કરેલી છે. 2019ની અંદર મને જોબ મળી ગઈ હતી. હવે નાની એજની અંદર જ્યારે ગવર્મેન્ટ જોબ મળી જાય તો આપણને એવું લાગે કે ચલો લાઈફ સેટ થઈ જશે, રાઈટ? પણ કહેવું મતલબ કહેવાય છે ને કે પરમાત્માએ આપણા માટે કંઈક અલગ વિચાર્યું હશે અને મારા લાઈફમાં પણ કંઈક અલગ વિચાર્યું હતું. 2021ની અંદર મારી લાઈફમાં 3 મોટી પ્રોબ્લેમ આવી. પ્રોબ્લેમ નંબર 1,
મારા અને મારી સિસ્ટરના મેરેજ હતા. પ્રોબ્લેમ નંબર 2, મારા ફાધરના મેરેજની ખરીદીમાં કોવિડ થઈ ગયો. અને પ્રોબ્લેમ નંબર 3, મારા ફાધર નવું મકાન બનાવતા હતા. હવે આ ત્રણેય પ્રોબ્લેમના કારણે મારા ફાધરની 20 લાખ રૂપિયાની લોન હતી. મધરના દાગીના વેચી મારે બધું પણ કર્યા પછી છેલ્લે ફાધરે 20 લાખ રૂપિયાની લોન લીધી. અને લોન પૂરી કરવા માટે મારી પાસે જોબ છે, બીજો કોઈ રસ્તો નહોતો. કહેવાય ને, આપણે બેચલર હોઈએ ત્યારે તો 15-20 હજાર રૂપિયા વધારે જ લાગે, પણ જ્યારે આપણી ઉપર જવાબદારી આવી જાય ત્યારે આપણને ખબર પડે કે એકચ્યુઅલ લાઈફની અંદર કંઈક તો કરવું પડશે. એવા સમયની અંદર જાન્યુઆરી 2022 ની અંદર મને આ કોન્સેપ્ટ સમજવાનો મોકો મળ્યો. આખા વેબિનારની અંદર 2 જ પોઈન્ટ મને ક્લિયર થયા હતા કે માર્કેટમાં જેમ બિઝનેસ ચાલે છે એવો જ આ બિઝનેસ છે, અને આ બિઝનેસને હું મારા કરંટ પ્રોફેશનની સાથે સાથે કરી શકું છું, જે જોબ કરતો હતો હું. એ સમજ્યા પછી મેં ધીરે ધીરે શરૂઆત કરી. આજે હું ટોટલ ઇન્ડિયાની બહાર ટોટલ 5,000 કરતા વધારે લોકોને ગાઈડ કરી ચૂક્યો છું કે એ પોતાના સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાથી કેવી રીતે અર્નિંગ કરી શકે છે. 4 વર્ષ કરતા વધારે મને એક્સપિરિયન્સ આ બિઝનેસની અંદર. 20 લાખની જે લોન હતી ફાધરની એ મેં પૂરી કરી નાખી છે, અને ટોટલ આ કોન્સેપ્ટના માધ્યમથી, આ બિઝનેસના માધ્યમથી હું 37 લાખ કરતા વધારે પ્રોફિટ છેલ્લા 4 વર્ષની અંદર મેં જનરેટ કર્યો છે. તમે મારી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ chiragdarji.97 એની અંદર જોઈ શકો છો. રાઈટ, આજે હું પ્રાઉડલી કહી શકું કે હું મારા ફેમિલીનો પહેલો મિલિયનર છું. મતલબ કે વાર્ષિક 10 લાખ કરતા વધારે ઇન્કમ હું ઓલરેડી મતલબ કે અર્ન કરી રહ્યો છું. લાઈફસ્ટાઈલની વાત કરું તો આ બિઝનેસના માધ્યમથી ઘણી બધી સારી એવી લાઈફ મારી ચેન્જ થઈ ગઈ. ઘણા બધા યંગસ્ટરને શું જોઈએ છે, એકલા પૈસાની દ્રષ્ટિએ નહીં, પણ બધી જગ્યાએ ફ્રીડમ જોઈએ છે. હરવું, ખાવું, પીવું, રહેવું, બધી જગ્યાએ 5 સ્ટારની અંદર જવું. તો આ બધી વસ્તુઓ ઓલરેડી મેં મારા લાઈફની અંદર અચીવ કરી લીધેલી છે, અને જે મારા ડ્રીમ ડેસ્ટિનેશન હતા એ બધા ડ્રીમ ડેસ્ટિનેશન સુધી હું પહોંચી ગયેલો છું. રાઈટ, આજે હું ઘણા બધા લોકોને ઓનલાઈન અને ઓફલાઈન ઘણા બધી ગાઈડન્સ આપી રહ્યો છું. ઓકે, લોકોને હું શીખવાડી રહ્યો છું. આજે હજારો લોકોને ઓલરેડી ગાઈડ કરી ચૂક્યો છું મોટા મોટા હોલની અંદર. અને આ કોન્સેપ્ટની અંદર પણ ઓનલાઈન અને ઓફલાઈન એ પણ પોતે કેવી રીતના આ કામકાજની શરૂઆત કરી મારી સાથે આગળ વધી શકે છે પોતાના કરંટ પ્રોફેશનની સાથે સાથે. રાઈટ, પણ મેઇન વસ્તુ શું છે? તમે કહો સાહેબ ચલો તમારા વિશે તો જાણી લીધું, પણ કરવાનું શું છે અહીંયા? મેન એ તો સમજાવો. તો દોસ્તો 4 પાર્ટની અંદર વેબિનાર છે. પહેલો પાર્ટ મારો પૂરો થયો કે ભાઈ મેં શા માટે શરૂઆત કરી, શું પ્રોબ્લેમો હતી, કેટલી ઇન્કમ કરી, કયા લેવલની મારી લાઈફસ્ટાઈલ હતી. હવે મેન સમજીએ ફેક્ટ વિશે કે આજના સમયની અંદર ઇન્ડિયાની ટોટલ જનસંખ્યા જે છે દોસ્તો 150 કરોડ જનસંખ્યા છે. ઇન્ડિયાની પોપ્યુલેશન ડે બાય ડે વધતી જાય છે, ડે બાય ડે વધતી જાય છે. જે પ્રમાણેની પોપ્યુલેશન વધતી જાય છે એ લેવલની બહાર માર્કેટની અંદર રોજગારી નથી, અને એની સામે મોંઘવારી એનાથી ડબલ વધતી જાય છે. કારણ કે પોપ્યુલેશન વધશે તેમની જરૂરિયાતો વધશે, અને જરૂરિયાતો વધશે કહેવાય ને, માંગ વધી પણ પુરવઠો જેટલો નથી, તો દરેક વસ્તુના ભાવ તો વધવાના છે, ઓબ્વિયસલી વાત છે. રાઈટ, જે પરિવારને ચલાવવા માટે આઝાદી પહેલા 10 રૂપિયાની જરૂર પડતી હતી, આજે એ જ પરિવારને ચલાવવા માટે મિનિમમ 1 લાખ રૂપિયાની જરૂર પડે છે. મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે, પણ શું એ લેવલની આપણી ઇન્કમ વધે છે? એ લેવલની આપણી સેલરી વધે છે? એટલા માટે આપણી પાસે કયા રસ્તા છે? હરેક મિડલ ક્લાસ ફેમિલી મતલબ હરેક મિડલ ક્લાસ વ્યક્તિ પાસે, યા હરેક વ્યક્તિ પાસે હું તો કહું 2 જ રસ્તા છે પૈસા કમાવાનો. કાં તો એ વ્યક્તિ જોબ કરશે નાની મોટી, કાં તો એ વ્યક્તિ બિઝનેસ કરશે. રાઈટ, આ બંને રસ્તા વિશે આપણે ફેક્ટ સમજીએ કે આ બંને જગ્યાએ શું પ્રોબ્લેમ છે બારે માર્કેટની અંદર. તો સૌથી પહેલા સમજીએ કરંટ માર્કેટ સિનારિયો ફોર જોબ. આજે જોબની શું હાલત છે? ઘણા બધા લોકો સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી 15-17 વર્ષ એક વ્યક્તિ અભ્યાસ કરતો હોય છે, અને આ ફેક્ટ વસ્તુ છે. તમે ને હું બધા જ લોકો 1 થી 12 ધોરણ અભ્યાસ કર્યો, 12 વર્ષ એ થયા, 3 વર્ષ યા 4 વર્ષ અત્યારે બેચલર ડિગ્રી થઈ છે, એટલે 12 ને 4 16 વર્ષ, બીજા 2 વર્ષ માસ્ટર ડિગ્રી કરીએ. 18 વર્ષ યા 17 વર્ષ અભ્યાસ કર્યા પછી એઝ અ માર્કેટની અંદર જ્યારે આપણે ડિગ્રી લઈ અને જોબ કરવા જઈએ છીએ ત્યારે તમને ખબર છે જોબ કેટલાની મળે છે? 15 યા 20 હજારની અંદર. અને જે લેવલની સ્ટડી કરી હોય એ લેવલની જોબ તો હોતી જ નથી. એટલા માટે મેં અહીંયા 2 ગુજરાત સમાચાર પેપરના કટિંગ રાખ્યા છે કે માઇક્રોસોફ્ટની અંદર 18,000 કર્મચારીને છૂટા કરવામાં આવશે. માઇક્રોસોફ્ટ, બિલ ગેટ્સ, રાઈટ, જેના લીધે આ દુનિયા ચાલી રહી, હું તો એવું જ કહું કે જેને શોધ કરી આ વસ્તુની. હવે વિચારો કે માઇક્રોસોફ્ટની અંદર પણ જોબની કોઈ સિક્યોરિટી નથી. યુપીમાં પ્યુન એટલે પટાવાળા ગુજરાતીમાં કહેવાય, પટાવાળાની જોબ કરવા માટે 255 પીએચડી વાળાએ અરજી કરી. એકચ્યુઅલીમાં લાયકાત હતી ખાલી 5મું ધોરણ પાસ, અને 255 પીએચડી વાળાએ અરજી કરી. 368 ખાલી જગ્યાઓ હતી, જેમાં 23 લાખ લોકોએ તો ખાલી અરજીઓ કરી, ફોર્મ ભર્યા. હવે એક વસ્તુ વિચારો કે 5મા ધોરણ પાસ વાળા વ્યક્તિનો ક્યારે નંબર આવશે? કારણ કે બીકોમ વાળા, એમકોમ વાળા, પીએચડી વાળા બધા લોકો લાઈનમાં ઉભા છે. શું બનવા માટે? પટ્ટાવાળા. કારણ કે બધા લોકોને એક જ વસ્તુ ચાલે છે અત્યારે, દિમાગની અંદર એક જ વસ્તુ ભરી પડી છે, ગવર્મેન્ટ જોબ, ગવર્મેન્ટ જોબ, ગવર્મેન્ટ જોબ. મા બાપ પણ પ્રેશર કરતા હોય છે ગવર્મેન્ટ જોબ, સ્કૂલ કોલેજની અંદર પણ ટીચર અને પ્રોફેસરો પ્રેશર કરતા હોય ગવર્મેન્ટ જોબ, અને પહેલા જ દિવસથી એ લેવલનું દિમાગની અંદર ફિટ કરવામાં આવે છે. એક સેકન્ડ, પહેલા જ દિવસથી એ લેવલનું દિમાગની અંદર ફિટ કરવામાં આવે છે કે ભાઈ જો ગવર્મેન્ટ જોબ કરશો તો જ લાઈફ સેટ થશે, અધરવાઇઝ લાઈફ સેટ થવાની નથી.
તો આ જ વસ્તુના કારણે શું થાય છે કે જોબ એ લેવલની છે જ ને, અને હરેક વ્યક્તિ ક્યાં ભાગે છે? ગવર્મેન્ટ જોબની પાછળ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ અનએમ્પ્લોયમેન્ટ રેશિયો. આજે માર્કેટની અંદર ડે બાય ડે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો વધી રહ્યો છે. અચ્છા, મારી સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન દેખાતી હોય તો રેસ એન્ડ થમ્સ અપ કરી દેજો. જેટલાય પાર્ટિસિપેટ બેઠા છે, મારી સ્ક્રીન દેખાતી હોય તો થમ્સ અપ રેસ એન્ડ કરી દેજો. ઓકે જી, થેન્ક યુ. તો અનએમ્પ્લોયમેન્ટ રેશિયો દિવસે દિવસે વધી રહ્યો છે. તમે ચેક કરો, ઇન્ડિયા નહીં, ઓલ ઓવર વર્લ્ડની અંદર, રાઈટ? અહીંયા નીટનો રિઝલ્ટની અંદર એક સ્કેમ થઈ ગયું હતું. જે લોકો જાણતા છે એમને ખબર હશે, રાઈટ? તો ઇન્ડિયાની અંદર આજે 70% યંગસ્ટર પબ્લિક છે, અને 70% યંગસ્ટરને જોબ આપવા માટે, રોજગારી આપવા માટે સરકાર ખુદ કહે છે કે ભાઈ આત્મનિર્ભર ભારત, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, વુમન એમ્પાવરમેન્ટ ઇન્ડિયા. કારણ કે સરકાર પાસે ખુદ નોકરી નથી. ક્યાંથી હોય? કારણ કે પબ્લિક જ એટલી વધતી જાય છે ડે બાય ડે. તો એ લોકોને મતલબ કે ગુજરાત આપવા, રોજગાર આપવા માટે જોબ તો હોવી જોઈએ ને. પુરવઠો એટલો બધો છે પણ માંગ જ નથી, એટલી ડિમાન્ડ જ નથી. અને એના કારણે શું થાય છે? તો હરેક વ્યક્તિ ક્યાંક 10-12 ધોરણ ભણીને ક્યાંક જીઆઈડીસીમાં નોર્મલ જોબ કરતો હોય છે, અને 15-20 હજારની અંદર લાગી જશે, રાઈટ? હવે દરેક લોકો એવું વિચારે, કારણ કે ગુજરાતથી આપણે છીએ, તો ગુજરાતીઓ શું વિચારે? ભાઈ ચલો આપણે ધંધો કરી લઈએ માર્કેટની અંદર. પણ ધંધાની અંદર આપણે એ પણ સિનારીઓ સમજીએ કે બિઝનેસ થશે કેવી રીતના. એકચ્યુઅલમાં કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરવો હોય, તમારે સૌથી પહેલા જગ્યા ઇન્વેસ્ટ કરવી પડશે. જગ્યાની અંદર યા તો રેન્ટ ઉપર યા તો પરચેસ કરવી પડે. પહેલું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં લાગશે. બીજું ઇન્વેસ્ટમેન્ટ એના પછી પ્રોડક્ટ લેવી પડશે. માન લો તમારે કપડાનો શોરૂમ ડેવલપ કરવો છે, તો કપડા માટે તમારે મતલબ કે સ્ટોક તો લાવવો પડશે. 5 લાખ, 7 લાખ, 10 લાખ જેવો એરિયા. જગ્યામાં ઇન્વેસ્ટ કર્યું, સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું, એના પછી તમારે માણસો રાખવા પડશે. સેલ્સમેન તો હાયર કરવા જ પડશે. હવે સેલ્સમેન માણસો રાખશો જ નહીં તો કોણ ત્યાં દુકાનની અંદર બતાવશે કપડા? તો માણસો તમારે રાખશો, એને પગાર આપવો પડશે. ત્રીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ લાગ્યો. હવે બધું કર્યા પછી માર્કેટની અંદર કોને ખબર પડશે કે ભાઈ આ જગ્યાએ કપડાનો શોરૂમ ઓપન થયો? તો માર્કેટમાં આગળ વધવા માટે માર્કેટિંગ કરવું પડે, અને માર્કેટિંગ કરશો તો જ બહાર માર્કેટની અંદર તમે ટકી શકશો. તો એ માર્કેટિંગ કરવાથી લોકોને ખબર પડશે, અવેરનેસ ફેલાશે કે આ જગ્યાએ કપડાનો શોરૂમ ઓપન થયો. અને એના કારણે શું થશે? આપણું એક નેટવર્ક બનશે, આપણો એક કસ્ટમર બેઝ બનશે. તો બહાર માર્કેટની અંદર પણ નેટવર્ક બનાવવા માટે, કસ્ટમર બેઝ બનાવવા માટે આ બધી જગ્યાએ પૈસા તો લગાવવા પડશે. હવે માની લો કે અમદાવાદમાં એક જગ્યાએ દુકાન કરવી હોય તો 5 લાખ રૂપિયા લાગે, તો 10 જગ્યાએ દુકાન કરવી હોય તો 50 લાખ રૂપિયા લાગશે. માન લો 1 લાખ રૂપિયાનો કોઈ ધંધો સ્ટાર્ટ થઈ જતો હોય, નોર્મલ ચાની હોટલ ગમે તે, 1 લાખ રૂપિયાની એક જગ્યાએ હોટલ કરી, 10 જગ્યાએ હોટલ કરવી અમદાવાદની અંદર, તો 10 જગ્યાએ માણસો રાખવા પડશે, 10 જગ્યાએ સ્ટોક રાખવો પડશે, 10 જગ્યાએ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે. એટલા માટે 95% લોકો નાની મોટી નોકરી કરતા હોય છે. અને બીજી વસ્તુ તમે સમજો કે 90% સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર પહેલા 5 વર્ષમાં બંધ થઈ જતા હોય છે. 90% સ્ટાર્ટઅપ એટલે કે 90% એવા બિઝનેસ, 90% ધંધા 5 વર્ષની અંદર સમાપ્ત થઈ જતા હોય. કારણ કે મંદી સહન નહીં કરી શકતા, રિસ્ક નથી લઈ શકતા હોતા. માર્કેટની અંદર જેટલા પૈસા નાખ્યા હોય છે એટલા એમને મતલબ રિકવર નહીં થતા હોતા. અને એના કારણે શું થાય છે? એ વ્યક્તિ પછી બંધ કરી નાખે છે દુકાન યા તેનો બિઝનેસ. એટલે 90% સ્ટાર્ટઅપ તો 5 વર્ષમાં ગાયબ થઈ જાય છે. ગાયબ થવાનું મેઇન રીઝન શું છે? કારણ કે આ મોટી માછલીઓ, આ બધા મોટા લોકો છે, બધા કામ હું કરું, કોઈને કઈ કામ ના કરવા દઉં. રિલાયન્સ રિટેલ, રિલાયન્સ સ્માર્ટ, રિલાયન્સ વેલનેસ, લિવિંગ, જ્વેલર્સ, બધું વસ્તુ રિલાયન્સ વાળા હું કરે, મતલબ કે હું કરું. એટલે કે મોટા મોટા મોલ આવવાના કારણે નાની નાની દુકાનોને અત્યારે પ્રોબ્લેમ થઈ જાય. અને મોલની અંદરથી ખરીદી કરવી એ આજે એક ટ્રેન્ડ થઈ ગયો છે. હું મારા કપડા 90% મોલની અંદરથી જ લાવું છું, કારણ કે મોલની અંદર બધી સુખ સુવિધા હોય છે, બધી સગવડ હોય છે. જ્યારે દુકાનની અંદર ભાવની માથાકૂટ, બાર્ગેનિંગ હોય, રસ્તા ઉપર જવું આવું, એક દુકાન છોડીને બીજી દુકાન જવું. જ્યારે મોલની અંદર બધી બ્રાન્ડ્સ હોય અને બધી બ્રાન્ડની અંદર દરેક વસ્તુ આપણને મળી રહે. ખ્યાલ? તો ઓપ્શન શું છે? જો ગુજરાત તો ચાલી જશે, હું એમ નહીં કહેતો કે નોકરી ખરાબ છે યા ધંધો ખરાબ છે. એ બંનેની અંદર 2 ટાઈમની રોટલી તો મળી જશે. પણ એ પૂછો કે જિંદગી જીવવા આવ્યા છો કે કાપવા આવ્યા છો? જો કાપવા આવ્યો તો ભાઈ આ સેશન અત્યારે તમે ક્લોઝ કરી શકો છો. અત્યાર સુધી તમને સમજી ગયો છે કે હવે કરવું શું છે, રાઈટ? પણ જો અસલમાં જિંદગી જીવવી છે, અસલમાં એ લાઈફને એન્જોય કરવી છે, તો લાસ્ટ સુધીમાં બેસજો તો તમને વધારે ખ્યાલ આવશે કે હવે એકચ્યુઅલમાં કરવું શું જોઈએ. કારણ કે અત્યારે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. આ મોબાઈલનો આપણે જે ટાઈમપાસ માટે યુઝ કરીએ છીએ, તમને ખબર છે કે અહીંયા 90% લોકો આ મોબાઈલથી પૈસા કમાઈ રહ્યા છે. અને ઓનલાઈન બિઝનેસનો જમાનો આવી ગયો છે. તો એક જ ઓપ્શન છે, એ છે ઓનલાઈન બિઝનેસ. 2 શબ્દ છે દોસ્તો અહીંયા, એક છે ઓનલાઈન અને બીજો છે બિઝનેસ. એક એવો બિઝનેસ છે ટોટલી ઓનલાઈન થાય છે. જોઈ લો આજે ઓયો, ઝોમેટો, ઉબર, આ બધી વસ્તુ શેનાથી ચાલે છે? મોબાઈલથી. એક સોફ્ટવેર લોકોએ લોન્ચ કરી નાખ્યું. અને આજે રૂમ બુકિંગની અંદર ઓયો આવી ગયું, ખાવા પીવાની અંદર સ્વિગી, ઝોમેટો આવી ગયા, ટેક્સી સર્વિસની અંદર ઓલા, ઉબર આવી ગયું. આજથી 20, 25, 30 વર્ષ પહેલા કોઈએ નતું વિચાર્યું આ વસ્તુ કે આ બધી વસ્તુ પણ થશે. પણ કોરોના પછી
પૈસા કમાવાની પદ્ધતિ બદલાઈ ગઈ. આ મોબાઈલની અંદર બધી વસ્તુઓ લેવડ દેવડ શેનાથી કરીએ છીએ? પૈસાના ટ્રાન્ઝેક્શનો આ મોબાઈલના માધ્યમથી. ખરીદી શેના કારણે કરીએ છીએ? શેમાંથી? મોબાઈલમાંથી. રાઈટ. કોઈ જગ્યાએ બુકિંગ કરવું હોય તો શેમાંથી કરીએ છીએ? મોબાઈલમાંથી. કપડાં ક્યાંથી લઈએ છીએ? મોબાઈલમાંથી. કોઈ સારી જગ્યાએ જવું હોય અને જોવું હોય ત્યાં કે કેવું વેધર છે, કેવું વાતાવરણ છે, ત્યાં કેવું જોવાલાયક સ્થળો છે, બધી વસ્તુ મોબાઈલથી કરી રાખીએ છીએ. અને બધી વસ્તુ આની અંદર આજે આવી ગઈ છે. પણ લોકો ચેન્જ નહીં કરી શકતા. સોરી, ચેન્જ એટલા માટે નહીં કરી શકતા કારણ કે ચેન્જ કરવાથી ડરી રહ્યા છે લોકો. તમે જુઓ, નોકિયાએ ચેન્જ ના કર્યું. અહીંયા લગભગ અમુક લોકોને ખબર નહીં નોકિયા કરીને કંપની હશે, પણ જે 25-30 વર્ષના બેઠા છે એ લોકોને ખબર છે નોકિયા કરીને એક કંપની આવતી હતી. એની પાસે જબરજસ્ત મોબાઈલ હતો, ઉપરથી નીચે ફેંકી દો નહીં તૂટે, પણ સોફ્ટવેર જ નતું. મજબૂતી શું કરવાની? લોકોને સોફ્ટવેર જોઈએ છે આજના સમયની અંદર. તો નોકિયાએ ચેન્જ ના કર્યું. વર્ષો પહેલા મારા ફાધર, મારા દાદા નોકિયાનો મોબાઈલ વાપરતા હતા, પણ આજે એન્ડ્રોઈડ અને આઈફોન આવી ગયા. એમ્બેસેડર ગાડી, જે પહેલાના સમયની અંદર ઉદ્યોગપતિઓ મોટા મોટા રાજનીતિ વાળા ચલાવતા હતા, આજે તમને લાલ વ્હાઈટ કલરની ગાડી નહીં જોવા મળે. જૂના મૂવીની અંદર જોવા મળતી ઉપર લાલ બત્તી હતી. એમ્બેસેડરે ચેન્જ ના કરી દોસ્તો. આજે સ્પોર્ટ કાર આવી ગઈ, સ્પીડ જોઈએ. તો ચેન્જ ઇઝ ધ લો ઓફ યુનિવર્સ. પરિવર્તન એ સંસારનો નિયમ છે દોસ્તો, ખોટું ના લગાડતા. એક વાત કહું, તમારા ફેમિલી વાળા, મારા ફેમિલી વાળા પણ ચેન્જ નહીં કરી શક્યા. એ પણ પોતાની જાતને ચેન્જ નહીં કરી શક્યા, અને એટલા માટે તો એ પણ એવું વિચારે ઓનલાઈન બિઝનેસ કેમ ના હોય. સોસાયટી પણ ચેન્જ નહીં કરી શકી. એ જ સોસાયટીમાં એ જ વાતો ચાલી રહી છે. અને આપણી સોસાયટી મતલબ જ્યાં રહીએ છીએ નહીં, આપણો સમાજ, એ પણ ચેન્જ નહીં કરી શક્યા. એટલા તો તેના ત્યાં જ છે લોકો. અને આપણા ફ્રેન્ડ્સ કેવા, જેવા 5 લોકો જોડે રહેશો એવા છઠ્ઠા તમે થશો. તમારા 5 ફ્રેન્ડોની ટોટલ ઇન્કમ ભાગ્યા 5 કરો, જે એવરેજ આવે તમારી હશે. તો આપણા ફ્રેન્ડ્સ પણ ચેન્જ નહીં થયા. અને એટલા માટે આપણે હજુ ને મતલબ કે ત્યાંના ત્યાં જ છીએ. રાઈટ. બેનિફિટની વાત કરું ઓનલાઈન બિઝનેસની અંદર દોસ્તો, સૌથી પહેલા લો ઇન્વેસ્ટમેન્ટમાં સ્ટાર્ટ થાય છે. ઇન્વેસ્ટમેન્ટ જો કંઈ છે જ નહીં. રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? જગ્યા લેવાની હોય, સ્ટોક રાખવાનો હોય, માણસો રાખવાના, પ્રમોશન કરવાનું, તો સમજે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ છે. પણ અહીંયા જે કામ મોબાઈલ, જે મનોરંજન માટે, ટાઈમપાસ માટે કરીએ છીએ, બસ એનો ઉપયોગ આપણે બિઝનેસ પર્પસ માટે કરવાનો છે. કોઈ સ્ટાફની આપણને જરૂર નથી. એના માટે કોઈ સ્ટાફ રાખવાની જરૂર નથી 10, 12, 15 લોકોનો. કોઈ સ્ટોક રાખવાની જરૂર નથી. ગમે ત્યાં બેઠા બેઠા ઇઝી ટુ રન. ઓફિસમાં બેઠા બેઠા કરી શકો, સોફા ઉપર બેઠા બેઠા કરી શકો, ઘરમાં બેડ ઉપર બેઠા બેઠા કરી શકો, ઘરના કામની સાથે સાથે પણ કરી શકો. ગમે ત્યાં બેઠા બેઠા તમે આ કામની શરૂઆત કરી શકો છો. વર્ક ફ્રોમ એનીવેર, કોઈ પણ જગ્યાએથી કામ કરી શકો છો. મોર ટાઈમ ફ્રીડમ પણ મળે છે ને મની ફ્રીડમ પણ મળે છે. રાઈટ. જેટલો ટાઈમ તમારે જોઈએ એટલો ટાઈમ તમે અહીંયા પાર્ટ ટાઈમે કરી શકો, ફૂલ ટાઈમે કરી શકો, એવરી ટાઈમે કરી શકો. રાઈટ. અને જો આ બધી વસ્તુમાં પૈસા નથી લગાવવાના તો પછી રિસ્ક કઈ વાતનું હોય? ઘણા બધા લોકો ડરતા હોય, સર ફ્રોડ તો નહીં થઈ જાય ને? દોસ્તો, કહેવાય બરબાદ એ વ્યક્તિ થાય છે પહેલેથી આબાદ હોય. રાઈટ. ફ્રોડ એની જોડે થાય છે ખાતામાં 10, 15, 20 કરોડ પડ્યા હોય. હવે એટલા બધા તો પડ્યા નથી. જો હોત તો આ સેશનમાં જ ના બેઠા હોત. એટલે તો આપણે ડરીએ છીએ સ્ટાર્ટ કરવામાં. ફ્રોડ ના થઈ જાય, સ્કેમ ના થઈ જાય, રિસ્ક લેવાથી ડરતા હોઈએ છીએ. પણ એક મૂવીનો ડાયલોગ છે ને, રિસ્ક હે તો ઇશ્ક હે. સમજો, કોઈ એક પેઢીએ તો આજે નહીં તો કાલે રિસ્ક તો લેવું પડશે. અને અહીંયા કોઈ રિસ્ક છે જ નહીં. રિસ્ક કઈ બાબતનો? અગર હું તમને એમ કહું કે તમારે 5 કરોડ રૂપિયા લગાવવાના છે, તમારે આ જગ્યાએ જમીન લેવાની છે, આટલો સ્ટોક રાખવાનો છે, પ્રોડક્ટો વેચવા જવાનું છે, બિઝનેસ ઘરે ઘરે જઈને સમજાવવા જવાનું છે, આ બધું કામ હોય તો સમજીએ ભાઈ ચલો રિસ્ક આ ફ્રોડ આ કામ ના થાય. પણ એવું કોઈ કામ જ નથી. જેન્યુઇન બિઝનેસ મોડલ છે. જેન્યુઇન બિઝનેસ મોડલ કોને કહેવાય? એક કંપની બેઝ કામકાજ હોય. રાઈટ. જેમાં જેન્યુઇન પ્રોડક્ટ હોય અને પ્રોપર બિઝનેસ મોડ્યુલ હોય. અહીંયા દોસ્તો કંપની બેઝ કામ છે, પ્રોપર પ્રોડક્ટ છે. આ કોઈ સ્કેમ યા સ્કીમ નથી કે તમે 5-10 હજાર રૂપિયા આપો છો, 4 લોકોને જોઈન કરાવો અને એના તમને 10-20% મળશે. એ કામકાજ નથી. કોઈ કોર્સ વેચવાનું કામ નથી. જો બિઝનેસ હોય તો બિઝનેસની અંદર પ્રોડક્ટ હોય. માર્કેટમાં કોઈ પણ એવો બિઝનેસ નથી જેમાં માણસ, પ્રોડક્ટ અને સર્વિસ ના હોય. હરેક બિઝનેસની અંદર આ 3 વસ્તુ હોય છે: માણસ, પ્રોડક્ટ અને સર્વિસ. તો અહીંયા સેમ આપણું કામ પણ એવી રીતના છે. ઓયોના ફાઉન્ડર રીતેશ અગ્રવાલે એક વાત કીધી હતી કે ભાઈ 20,000નો મોબાઈલ તો હરેક ઇન્ડિયાના વ્યક્તિ પાસે મિનિમમ છે, પણ એનાથી 20 રૂપિયા કમાતા પણ આવડતું નથી. કેમ નથી કમાતા? હવે મેન ટર્નિંગ પોઈન્ટ આવે છે. ધ્યાન હવે અહીંયા રાખજો દોસ્તો. ટાઈમ ઇઝ મની. રાઈટ. કે જે સમય આપણે બગાડી રહ્યા છીએ, જે સમય આપણો જઈ રહ્યો છે માર્કેટની અંદર, જે કામ કરીએ છીએ, ત્યારે આપણે નાના હતા ત્યારે સ્કૂલની અંદર વાંચ્યું છે ટાઈમ ઇઝ મની. સમય પૈસો છે. પણ આપણને લાગે સમયનો મતલબ કે દુરુપયોગ કરવો એટલે કે સમય ના બગાડવો એટલે કે પૈસા બગડે. પણ એનો મતલબ એ નહીં થતો. ટાઈમ ઇઝ મનીનો મતલબ એ થાય છે કે તમારે તમારા કામના કલાકો વધારવા પડશે. જેટલા કલાકો તમે વધારશો એટલા વધારે તમે પૈસા અહીંથી કમાઈ શકો છો. હવે એક વ્યક્તિ ટાઈમના કલાકો વધારે ક્યાં આપે છે? માની લો એક વ્યક્તિ 8 કલાક જોબ કરતો હોય. સીધું કેલ્ક્યુલેશન તમને સમજાવું. 8 કલાક જે વ્યક્તિ જોબ કરતો હોય, માની લો અઠવાડિયાની અંદર એ 5 દિવસ મતલબ કે 10 કલાક કામ કરતો હોય 5 દિવસ અઠવાડિયાની અંદર, તો એક અઠવાડિયાના 50 કલાકનું કામ થયું. અને 4 વીક આવે તો 200 કલાકનું કામ થયું એક મહિનાની અંદર. એ 200 કલાકનું એને વળતર મળશે.
પણ એક શેઠ અને એક માલિકે માન લો 100 લોકો હાયર કર્યા, એ 100 લોકો 10-10 કલાક કામ કરે છે, તો એ શેઠ અને માલિક માટે 100 ગુણ્યા 10-10 કલાક તમે કરી નાખો એક દિવસની અંદર, તો 1000 કલાક થયા. જ્યારે એક વ્યક્તિને એક મહિનાના 200 કલાક, જ્યારે શેઠને એક દિવસના 1000 કલાક થયા. હવે મહિનાના તમે કરી નાખજો. અને એક વ્યક્તિ 40 વર્ષ નોકરી કરતો હોય કેટલા કમાશે, જ્યારે એક શેઠ અને માલિક એટલું 5 વર્ષમાં કમાઈ લેશે. કારણ કે નોકરીની અંદર અને નાના મોટા ધંધાની અંદર શું છે, એક્ટિવ ઇન્કમ છે. તમારા હાજરીની જ ઇન્કમ તમને મળશે. કોઈ દુકાનદાર વ્યક્તિ છે, માની લો 8, 10, 12 કલાક પોતાની દુકાન ઓપન રાખશે તો જ એને ઇન્કમ થશે. અને 10 દિવસ દુકાન બંધ કરીને ફેમિલી સાથે કોઈ ટ્રીપમાં કોઈ ફરવા ગયા, 10 દિવસની જે પૈસા આવવાના હતા એ બંધ થઈ જશે, 10 દિવસ ધંધો બંધ રહેશે. પણ જે બિઝનેસ ઓનર છે, જે ઇન્વેસ્ટર કેટેગરીમાં જે 5% લોકો છે, આ બાજુ દોસ્તો 95% લોકો છે અને આ બાજુ 5% લોકો છે. આ વચ્ચે અમીરી અને ગરીબીની દિવાલ છે આખી. દરેક વ્યક્તિ એવું વિચારે કે મારે 5%માં જવું છે, મારે પણ બિઝનેસ કરવો છે, ઇન્વેસ્ટર કેટેગરીમાં આવવું છે, લાઈફને એન્જોય કરવી છે, ઇઝી વર્ક હોવું છે, ટાઈમ ફ્રીડમ હોવું છે, મની ફ્રીડમ હોવું છે. પણ આ દરેક વસ્તુ જોબમાં પોસિબલ નથી, નાના મોટા બિઝનેસમાં પોસિબલ નથી. તો એના માટે શું કરવું પડશે, તમારે નેટવર્ક બિલ્ડ કરવું પડશે. અને બારે માર્કેટની અંદર જો અગર તમારે બિઝનેસ ડેવલપ કરવો છે, મેં તમને પહેલા કીધું કે પૈસા લાગશે, જંગી મૂડી રોકાણ જોશે, અનુભવ જોશે, રિસ્ક લેવાની કેપેસિટી હોવી જોઈએ. પણ આ બધું નથી કરવું અને તેમ છતાં જો 5%માં આવવું છે ને, તો એના માટે છે ઓનલાઈન બિઝનેસ, કે જેની અંદર તમે ઘરે બેઠા બેઠા આ ઓનલાઈન બિઝનેસનું સ્ટાર્ટઅપ કરી શકો છો, કોઈ પણ કામ કરતા સાથે સાથે. તો હવે ઓનલાઈન બિઝનેસ કયા પ્લેટફોર્મ પર કરવાનું છે? કદાચ જો તમે પહેલા નામ સાંભળ્યું હોય, ઘણા બધા લોકો એવા હશે ગુજરાતની અંદર, કદાચ આ નામ પહેલા સાંભળ્યું હશે, યા કોઈની સાથે જોયું હશે, યા તો કોઈની સાથે કોઈ ફ્રોડ પણ થયું હોય. કારણ કે જો આ જે કંપની છે ને, જેનું નામ છે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ, એ વર્લ્ડની બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. હું નથી કહેતો, હું તો ગવર્મેન્ટ જોબ કરતો હતો, મેં એને ક્વિટ કરીને સ્ટાર્ટ એટલા માટે કર્યું કારણ કે મને ખુદ લાગ્યું. તમે ખુદ ગૂગલ પર સર્ચ કરો, વર્લ્ડ બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, નામ ફોરએવર આવે તો જ સ્ટાર્ટ કરજો. હું એવું નહીં કહેતો ડાયરેક્ટ આવી જાઓ મારી સાથે, તમે ખુદ નોલેજ લો, ખુદ જુઓ. જો તમને લાગે કે ના કરવા જેવું છે તો સાથે મળીને કરીશું, અધરવાઇઝ જે કામ ચાલુ છે એ તો ચાલતું જ રહેવાનું છે, રાઈટ? કારણ કે ઘણા બધા લોકો આજે ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે, ગુજરાતથી બહાર પણ ચાલી રહ્યું. કારણ કે ફોરએવરની શરૂઆત થઈ હતી 13 મે 1978 ના રોજ, આજથી 47 વર્ષ પહેલા. કોઈ 1-2 વર્ષ પહેલા કંપની નહીં ચાલુ થઈ, 47 વર્ષથી કંપની ચાલુ છે. અહીંયા ઘણા બધા એવા લોકો બેઠા જેની અડધી પણ એજ નહીં હોય, રાઈટ? અમુકના મધર ફાધરની આટલી એજ હશે, 47 વર્ષ. 13 મે 1978 થી સ્ટાર્ટ થઈ હતી આ કંપની. યુએસએ એરિઝોનાથી કંપની સ્ટાર્ટ થઈ હતી. આજે કંપની 165 કરતા વધારે કન્ટ્રીમાં ચાલે છે. કદાચ 20 દેશના નામ મને નહીં આવડતા, પણ 165 કન્ટ્રીની અંદર ફોરએવર સક્સેસફુલી ચાલે છે. તો એક વસ્તુ વિચારો કે ફ્રોડ યા સ્કેમ હોત તો 165 દેશમાં થોડી ચાલતું હોત, રાઈટ? ફોર્ચ્યુન 500 ની અંદર ઓલરેડી કંપની લિસ્ટેડ થઈ ચૂકી છે, જે અમેરિકાનું ટોપ મેગઝીન છે. 3000 કરતા વધારે ઓફિસો કંપનીની પોતાની છે વર્લ્ડ વાઇડ પરચેસ કરેલી. ગ્લોબલ ટર્નઓવરની વાત કરું તો 350 કરોડ કરતા વધારે ટર્નઓવર છે કંપનીનું ગ્લોબલી વાર્ષિક. બિગેસ્ટ નેમ ઓફ ન્યુટ્રાસિટિકલ, દોસ્તો એક હોય છે મેડિકલ અને એક હોય છે ન્યુટ્રાસિટિકલ. બીમારી ના આવે એના માટે જે હેલ્થ કેરની, જે પર્સનલ કેરની, જે સ્કિન કેરની પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ એને કહેવાય ન્યુટ્રાસિટિકલ. અને બીમાર થયા પછી તો ડોક્ટર છે જ, મેડિકલ છે તે ઓલરેડી, રાઈટ? વર્લ્ડ વાઇડ લીડર છે દોસ્તો એલોવેરા અને બી હનીની પ્રોડક્ટની અંદર. કહેવામાં આવે છે કે મધુમક્ખી કે છત્તે મેં ઓર એલોવેરા કે પત્તે મેં આપણું કોઈ કમ્પેરિઝન નથી. દુનિયાનું 80% એલોવેરા અને 70% હનીનું મેન્યુફેક્ચરિંગ ફોરએવર પોતે કરે છે. મેન્યુફેક્ચરિંગની વાત, પ્રોડક્ટની વાત નહીં કરતો, ખુદ એલોવેરા ઉગાડે છે અને ખુદ હની બનાવવા, મતલબ કે બનાવે છે. વિકીપીડિયામાં તમે ચેક કરી તો ફોરએવર વિશે તમને ખ્યાલ આવશે શરૂઆત ક્યાંથી થઈ હતી, કંપનીના ફાઉન્ડર કોણ હતા. આજે એમના સન ગ્રેગ મોન્સ ટોટલી કામકાજ સંભાળી રહ્યા છે. આથી 5-6 વર્ષ પહેલા ઓનરની ડેથ થઈ ગઈ હતી, રાઈટ? આખું વિકીપીડિયામાં તમે ચેક કરી લો. એ કોઈ એવી જેવી તેવી કંપની નથી કે 2-5 વર્ષ પહેલા શરૂઆત થઈ હોય. ઇવન હું મારી પોતાની વાત કરું, હું ઓલરેડી ઓનર અને સીઈઓ ને મળી ચૂક્યો છું, રાઈટ? હું પર્સનલી મળી ચૂક્યો છું આ લોકોના દિલ્હીની અંદર, જેથી મને ખ્યાલ આવે કે ના ભાઈ કંપનીનું બેકગ્રાઉન્ડ બહુ જબરદસ્ત લેવલનું છે. મેનેજમેન્ટ સાથે મિટિંગની અંદર હું મળ્યો હતો એમને, ઓકે? હવે પ્રોબ્લેમ શું છે આજે? આજે હરેક ઘરની અંદર 2 પ્રોબ્લેમ છે. આપણા માટે ઓપોર્ચ્યુનિટી કેમ મોટી છે એનું રીઝન તમને સમજાવું. આ 2 પ્રોબ્લેમો જ્યાં સુધી આ દુનિયાની અંદર આ ધરતી ઉપર ઇન્સાન છે, માણસો છે ને, ત્યાં સુધી આ 2 પ્રોબ્લેમ રહેશે. એક છે હેલ્થનો પ્રોબ્લેમ અને એક છે અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ, મતલબ કે બીમારી અને બેરોજગારી, રાઈટ? હવે આ બંને પ્રોબ્લેમમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે ફોરએવર. અને આ બધા કોમન હેલ્થ પ્રોબ્લેમ છે જે આજથી 20-30 વર્ષ પહેલા નતા, કારણ કે વખતનો ખોરાક, હવા, પાણી બધું શુદ્ધ હતું. પણ આજનો જે ખોરાક, યુરિયા, ડીએપી નું ખાતરનો ઉપયોગ, હવા એટલી પ્રદૂષણ વાળી, પાણી પણ એટલું પ્રદૂષણ વાળું, બધી વસ્તુઓના કારણે 40 વર્ષ 50 વર્ષની પછી આ લોકોને પ્રોબ્લેમ થવા લાગે છે, રાઈટ? તો ડિફરન્સ શું છે દોસ્તો આપણો બિઝનેસ ને બારે માર્કેટના બિઝનેસની અંદર?
કોઈ પણ ધંધો જે સ્ટાર્ટ થતો હોય એની અંદર મેન્યુફેક્ચર, જેમ કે આ મોબાઈલ એક કંપની બનાવે છે અને કસ્ટમર તરીકે આપણે બધા લોકો જે આપણે યુઝ કરીએ છીએ, કસ્ટમર ક્યારે પણ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ સીધું મેન્યુફેક્ચર જોડે જશે નહીં. કસ્ટમર ક્યાંથી લાવશે? કસ્ટમર લાવશે રિટેલર પાસે, રિટેલર જશે હોલસેલર પાસે, એની પર સીએનએફ એજન્ટ, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર્સ, નેશનલ ડિસ્ટ્રીબ્યુટર, એની પર આવે મેન્યુફેક્ચર. આ આખી ચેન છે, આ આખી એક સાયકલ છે અને આ સાયકલના થ્રુ તમારા અને મારા ઘરે બધી વસ્તુઓ આવતી હોય છે. કોઈ પણ વસ્તુ બને છે 30%માં અને કસ્ટમર એના પૂરેપૂરી કિંમત આપે છે 100%. તો 70 થી 80% રૂપિયો આપણા ખીચાનો આખી જિંદગી અજાણા લોકો વચ્ચે વેચાશે. ચાહે ઘડિયાળ લઈએ, મોબાઈલ લઈએ, કપડાં લઈએ, જીવન જરૂરિયાતનો સામાન લઈએ, સાબુ લઈએ, શેમ્પુ લઈએ, ટૂથજેલ લઈએ, જે બી પ્રોડક્ટો બારે માર્કેટમાંથી આપણે લાવીએ છીએ એ બધી જગ્યાએ 70 થી 80% રૂપિયો બારે માર્કેટમાં જવાનો, કારણ કે એ લોકો દુકાન લગાવીને બેઠા છે, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે, એ બધાનું માર્જિન છે. અને રિટેલર અને કસ્ટમર વચ્ચે એક વ્યક્તિ રોલ ભજવે છે જેને કહેવાય એડવર્ટાઇઝમેન્ટ. માર્કેટિંગ કોણ કરે છે? અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, આ બધા લોકો એડવર્ટાઇઝ કરે છે અને એ એડવર્ટાઇઝ જોઈ અને દરેક વ્યક્તિ પરચેસ કરતો હોય છે વસ્તુઓ. હવે એ લોકોને માર્કેટિંગ કરવામાં શરમ નહીં આવતું, કારણ કે અમિતાભ બચ્ચન કરતા આપણે મોટા છીએ. અમિતાભ બચ્ચનને 1 રૂપિયાનું તેલ વેચવામાં શરમ નહીં આવે, પણ અહીંયા બેઠેલો કોઈ સ્ટુડન્ટ, કોઈ જોબ હોલ્ડર માંડ 15-20 રૂપિયા કમાતો હોય છે એને શરમ આવે છે, ભાઈ આવા બધા કામ તો થોડી થતા હોય. તો દોસ્તો, અમિતાભ બચ્ચન આજે પણ માર્કેટિંગ કરે છે અને 1 કરોડ રૂપિયા લે છે 1 રૂપિયાના તેલનું ખોટું બોલવાથી. દોસ્તો, ફોરએવર 168 કન્ટ્રીમાં તમને બિઝનેસ કરવાનો ચાન્સ આપે છે. તો સમજીએ કે શરૂઆત કેમની થશે, રાઈટ? સૌથી પહેલા તમારું અહીંયા રજીસ્ટ્રેશન થશે. જે વ્યક્તિ સાથે આવ્યા છો, લીગલ તમારો એક આઈડી બનશે, આધાર કાર્ડ, જીમેલ આઈડી, મોબાઈલ નંબર, આ 3 વસ્તુથી તમારો એક આઈડી બનશે 12 ડિજિટનો. એ આઈડી તમારા મોબાઈલમાં તમારે લોગિન કરી લેવાનું છે. જેવું તમારું લોગિન થઈ જાય તમને મેલ પણ આવશે. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવાનું છે બિગિનર ગ્રુપની અંદર, રાઈટ? ઘણા બધા લોકોને આપણે રિવ્યુ સાંભળીશું, હું એમને વિડીયો ઓન કરવાનો ઓપ્શન આપીશ કે જ્યારે એમને શરૂઆત કરી આ બિઝનેસની, શરૂઆત કરી બિગિનર ગ્રુપની અંદર પાર્ટ બન્યા, ધીરે ધીરે નોલેજ લઈ આગળ પ્રીમિયમ ગ્રુપની અંદર પાર્ટ બન્યા અને એ કયા બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતા હતા, રાઈટ? તો બિગિનર ગ્રુપની અંદર એન્ટ્રી લીધા પછી તમને સમજાવવામાં આવશે, તમને આગળ ટ્રેનિંગ આપવામાં આવશે, શીખવાડવામાં આવશે. પણ બિગિનર ગ્રુપમાં એન્ટ્રી મળશે કેવી રીતના? રજીસ્ટ્રેશન આપણું ફ્રી ઓફ કોસ્ટમાં થઈ જશે. ફોરએવર પ્રોડક્ટ બેઝ કંપની છે. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ કોઈ સ્કીમ નથી, રાઈટ? હવે પ્રોડક્ટ બેઝ કંપની છે તો ફોરએવર શું કહે છે? નથી જગ્યા લેવાની, નથી સ્ટોક રાખવાનો, નથી માણસો રાખવાના. જે રજીસ્ટ્રેશન તમે તમારા આઈડીમાં કરો છો, મતલબ કે મોબાઈલમાં કરો છો, એ આઈડી માંથી તમારે એકવાર બિગિનર ગ્રુપમાં આવવા માટે કસ્ટમર બનવાનું છે. કેટલાથી બની શકો છો? 2 રસ્તા છે. યા તો તમે 2200 થી શરૂઆત કરી શકો છો, યા તો તમે 2475 એટલે કે 2500 થી પણ શરૂઆત કરી શકો છો. એક પર્સનલ કેર નો કોમ્બો છે અને એક સ્કિન કેર નો, રાઈટ? અગર કોઈ બી ગર્લ્સ છે જે સ્કિન કેર કરતા હોય અને અત્યારે ઓલરેડી તમને ખબર છે કે ભાઈ વિન્ટર ચાલે છે, રાઈટ? અને સ્કિન કેર તો હરેક સિઝનની અંદર આપણે કરતા હોઈએ, એવું થોડું વિન્ટરની અંદર સમરમાં કરતા હોઈએ છીએ અને શું કે ચોમાસામાં પણ કરતા હોઈએ છીએ. તો બધી સિઝનની અંદર આપણે સ્કિન કેર કરતા હોઈએ છીએ. ડિપેન્ડ કરે તમારે કે તમારે કેટલાથી શરૂઆત કરવી, 2200 થી કરવી યા 2475 થી. હવે બિગિનર ગ્રુપમાં તમે પાર્ટ બન્યા, તમે નોલેજ લેવાનું ચાલુ કર્યું, આગળ શું મળશે? સૌથી પહેલા તમને અહીંયા 5 થી 6 દિવસ એ સર્ટિફાઈડ ટ્રેનર, હું ટ્રેનિંગ તો લઈશ, પણ સાથે સાથે એવા લોકો જે આ બિઝનેસમાં 7-7, 8-8, 10-10 વર્ષથી વર્ક કરે છે, જે મહિને 2-2, 2.5, 3-3, 4-4, 5-5, 10-10 લાખ રૂપિયા કમાય છે, જે નાની એજની અંદર 1-1.5 વર્ષની અંદર 18 લાખથી લઈને 60 લાખ સુધીની ગાડીઓ લઈ ચૂક્યા છે આ બિઝનેસની અંદર. ફોરેન કન્ટ્રીની અંદર ટ્રાવેલ કરી ચૂક્યા છે. બધી વસ્તુઓ એમના લાઈફની અંદર જે હરેક યંગસ્ટરને જોઈએ છે એ અચીવ કરી ચૂક્યા છે. એ દરેક લોકો તમને અહીંયા 5 થી 6 દિવસ નોલેજ આપશે કે એકચ્યુઅલીમાં આપણે વર્ક કેવી રીતના કરીશું, કેવી રીતના આપણી ઇન્કમ થશે, આ ઇન્ડસ્ટ્રી ગ્રો કેમ કરવાની છે, આવનારા સમયમાં શું ફ્યુચર છે, રાઈટ? બેનિફિટ શું છે આપણા પ્રોડક્ટના, અને એના પછી તમે આગળ પ્રીમિયમ ગ્રુપની અંદર પાર્ટ બનશો લેવલ અપ કરીને. ખ્યાલ આવ્યો? હવે કેટલા લોકો અહીંયા લેવલ અપ કરી અને પ્રીમિયમ ગ્રુપનો પાર્ટ બનેલા છે? ઘણા બધા હાઉસવાઈફ છે, ઘણી બધી સ્ટુડન્ટ છે, ઘણા બધા જોબ હોલ્ડર છે. આપણે 2-4 લોકોને સાંભળી, મેં એમને વિડીયો ઓન કરવાનો ઓપ્શન આપી દીધો છે. યસ, મારો વોઇસ આવે છે નેહા? ઓકે, એ 2-4 એવા લોકો છે, કોઈ સ્ટુડન્ટ છે, કોઈ જોબ હોલ્ડર છે, ઓકે, કોઈ ટીચર પણ છે. એક વસ્તુ વિચારો, અને આ દરેક લોકોએ આ કામની શરૂઆત કરી હતી. સૌથી પહેલા આપણે નેહા ગોહિલને સાંભળી, જે ક્યાંથી બિલોંગ કરે છે અને શા માટે એમને શરૂઆત કરી હતી. યસ નેહા. હેલો એવરીવન, માય સેલ્ફ નેહા ગોહિલ. બેઝિકલી હું ડીસા ગુજરાતથી બિલોંગ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો તમે બધા બહુ લકી છો કે તમે આ પ્રેઝન્ટેશન સુધી પહોંચ્યા. મેં આ બિઝનેસનું સ્ટાર્ટઅપ 25 જાન્યુઆરી 2025ના રોજ કરી હતી. જ્યારે મેં આ બિઝનેસની શરૂઆત કરી, જેમ તમે બી આજે લાઈવ વેબિનાર અટેન્ડ કરો છો, સેમ મેં પણ આવી રીતે લાઈવ વેબિનાર અટેન્ડ કર્યો હતો. ત્યારે મારી માઇન્ડની અંદર પણ ઘણા બધા સ્ટાર્ટિંગ લેવલ ઉપર ડાઉટ હતા.
બટ મેં છે ને પ્રોપરલી આખું સેશન અટેન્ડ કર્યું, તો એની અંદર મને ઘણી બધી સ્કિલ સમજવામાં આવી અને શીખવાડવામાં આવી. પછી મેં ધીમે ધીમે મારું શરૂઆત કરી. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ તો મેં છે ને સ્કિન કેરની પ્રોડક્ટ મંગાવી હતી, જે કોમ્બો સરે અત્યારે વાત કરી. 2475 સમથિંગ હતો કોમ્બો સ્કિન કેરનો, કેમ કે મારે સ્કિન કેરનું રિઝલ્ટ લેવું હતું. બાય પ્રોફેશન હું બ્યુટિશિયનનું કરતી હતી, તો મારે ઘણી બધી પ્રોડક્ટ ઓલરેડી મેં યુઝ કરેલી હતી. બટ મેં કીધું આવી પ્રોડક્ટ યુઝ કરું તો કદાચ મને રિઝલ્ટ મળે તો. બટ મેં સ્કિન કેરની પ્રોડક્ટ મંગાવી તો મને સારું એવું રિઝલ્ટ મળ્યું. તો મેં મારા ક્લાયન્ટને પણ એ વસ્તુનું સજેસ્ટ કર્યું કે તમે બી આ પ્રોડક્ટ યુઝ કરી શકો છો. એન્ડ પછી મેં બિઝનેસ કરવાનું, એક સ્ટાર્ટઅપ કરવાનું ડિસિઝન બનાવ્યું કે એક વસ્તુ જોઈએ કે આની અંદર હું સારી ઇન્કમ પણ લઈ શકું છું એન્ડ પ્રોડક્ટ પણ યુઝ કરી શકું છું. એ વસ્તુ વિચારીને મેં મારો સ્ટ્રોંગ ડિસિઝન બનાવ્યું. એન્ડ મને 2 ગ્રુપની અંદર એડ કરવામાં આવી અને પ્રોપર મને 5 થી 7 દિવસની અંદર ટ્રેનિંગ આપવામાં આવી. અને ટ્રેનિંગની અંદર મને હરેક સ્કિલ શીખવાડવામાં આવી. એ વસ્તુ વિચારીને ધીમે ધીમે મેં મારું એક લેવલ અપ કર્યું એન્ડ મને પ્રીમિયમ ગ્રુપમાં પાર્ટ બનવાનો ચાન્સ મળ્યો. એમ પ્રીમિયમ ગ્રુપમાં હું એડ થઈ તો મને ચિરાગ સરના સપોર્ટથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જે રીલ્સ જોઈને બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો હતો, તો મને સપોર્ટ લેવલથી અહીંયા સારું એવું ગ્રોથ પણ મળ્યો. એન્ડ સારી એવી અત્યારે હર મંથ 25 થી 30 હજારની ઇન્કમ પણ જનરેટ કરી રહી છું અને લાઈફની અંદર ગ્રો પણ કરી રહી છું. તો મારે તમને બધાને એક જ સજેસ્ટ છે ને એક જ મારો મેસેજ છે કે તમે બી જલ્દીથી તમારી શરૂઆત કરો એન્ડ પ્રીમિયમ ગ્રુપમાં પાર્ટ બનો. બાકી બધાને ઓલ ધ બેસ્ટ એવરીવન. ઓકે, થેન્ક યુ સો મચ નેહા. દોસ્તો, આપણે હવે એક એવા વ્યક્તિને સાંભળીએ. ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે ભણી ગણીને હું સ્ટડી કરી અને સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી મને કોઈ સારી જોબ મળી જાય, કોઈ સિક્યોર જોબ મળી જાય, કોઈ ટીચરની, કોઈ પ્રોફેશનની, રાઈટ? તો એવા જ આપણે એક ટીચરને સાંભળીએ જે ક્યાંથી બિલોંગ કરતા હતા અને શા માટે આ બિઝનેસ શરૂઆત કરી. એમનું નામ છે મિસ્ટર મિલન કુમાર. યસ મિલનભાઈ, મારો વોઇસ આવે? યસ સર, વોઇસ આવે છે. ઓકે મિલનભાઈ, ક્યાંથી બિલોંગ કરો છો અને પ્રીમિયમ ગ્રુપનો તમે પાર્ટ બની આ બિઝનેસની શરૂઆત ક્યાંથી કરી, એ આપણા જેટલા બી મતલબ કે પાર્ટિસિપેટ છે તમે જણાવો. થેન્ક યુ સર, વેલકમ કરવા માટે. માય સેલ્ફ મિલન કુમાર અને હું જુનાગઢથી બિલોંગ કરું છું. આ બિઝનેસ કરતા પહેલા હું એઝ અ ટીચર તરીકે વર્ક કરતો હતો જુનાગઢમાં આલ્ફા વિદ્યા સંકુલમાં, અને મારી સારી એવી સેલરી વાળી જોબ હતી. જ્યારે મારી જોબની સાથે સાથે મને ફોરએવર બિઝનેસ સમજાવવામાં આવ્યો છે, ત્યારે સૌથી પહેલા તો મેં બિઝનેસને પ્રોપરલી ધ્યાનથી સમજો અને એક વસ્તુ ડિસિઝન લીધી કે મારી પાસે ટીચિંગ ફિલ્ડનો 10 વર્ષનો એક્સપિરિયન્સ હતો અને 10 વર્ષની અંદર મારું જે કરિયર છે એ 3,000 થી 35,000 સુધી પહોંચ્યું હતું. સેકન્ડ વસ્તુ, મને જોબની અંદર ક્યારે બી ટાઈમનો કોઈ ફ્રીડમ નહોતો મળતો. સવારે જવાનું, સાંજે આવવાનું, આ જ વસ્તુમાં મારી લાઈફ જતી રહેતી હતી. તો મેં એક વસ્તુ વિચારી કે જો આ જ લાઈફ હું વિચારીશ તો મને ફ્રીડમ ક્યારે મળશે? તો ફોરએવર તો મને ફ્રીડમ બી આવતી હતી અને સાથે સાથે મારી કોઈ સિક્યુરિટી બી નથી. તો કદાચ અત્યારે ચલો હું તો હેલ્ધી છું અને મારી ફેમિલી છે એ બી હેલ્ધી છે, બટ ઇન ફ્યુચર આ દુનિયામાં હું નહીં હોય તો મારી સિક્યુરિટીનું શું, મારી ફેમિલીનું શું? તો બધી વસ્તુ વિચારી અને મેં પહેલા તો જ્યારે મારા ભાઈબંધ થ્રુ આ બિઝનેસ મને મળ્યો તો મેં પહેલા તો બે દિવસ સમજ્યું પ્રોપરલી કે ભાઈ ફોરએવર શું છે અને શા માટે કરવી જરૂરી છે. સમજી અને સૌથી પહેલા તો હું બેઝિક્સ ગ્રુપનો પાર્ટ બન્યો હતો કે જે મારી પર્સનલ કેરની જે પ્રોડક્ટ્સ હતી એ મેં યુઝ કરી. વસ્તુ મને સારી લાગી તો મેં બિઝનેસની શરૂઆત કરી, પ્રોપરલી ટ્રેનિંગ લીધી, સમજી અને પછી મેં પ્રીમિયમ ગ્રુપનો પાર્ટ બની અને બિઝનેસની શરૂઆત કરી અને આજે એક સારા લેવલ પર વર્ક કરી સારું અર્નિંગ્સ બી કરું છું. અને અત્યારે હું જે ટાઈમ ફ્રીડમ છે, મની ફ્રીડમ, આ બધી વસ્તુ એન્જોય કરું છું બીકોઝ એક રાઈટ ડિસિઝન લઈને. તો મેક શ્યોર કે તમે બી તમારું પોતાનું ડિસિઝન રાખો, બીજા કોઈને ના પૂછો, બસ શરૂઆત કરો. બાકી સપોર્ટ માટે તો બધા બેઠા છે. ઓકે, થેન્ક યુ સો મચ મિલનભાઈ. વેલકમ તો સર. કરંટ પ્રોફેશન તમે એમનું સાંભળ્યું હશે કે એમને કયા મતલબ કે ડેઝિગ્નેશન સાથે આ બિઝનેસ શરૂઆત કરી હતી. ઓકે ઓકે, લાસ્ટની અંદર હવે આપણે એક એવા વ્યક્તિને સાંભળીએ જે ઓલરેડી સ્ટુડન્ટ હતા અને સ્ટુડન્ટ લાઈફની સાથે સાથે એમને આ બિઝનેસ શરૂઆત કરી હતી અને કયા લેવલે પહોંચ્યા, કેટલી અર્નિંગ થઈ રહી છે. ઓકે, યસ માહી સુથાર, મારો વોઇસ આવે છે? યસ સર. ઓકે, મારું નામ છે માહી સુથાર. બેઝિકલી હું કડીથી બિલોંગ કરું છું અને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પહેલા હું સ્ટડી કરતી હતી, મતલબ કે સ્ટડીની સાથે સાથે મેં આ બિઝનેસને સ્ટાર્ટ કર્યો હતો. જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને આ વેબિનાર લગાવ્યો એ પહેલા મારા માઇન્ડમાં પણ ઘણા બધા ડાઉટ્સ હતા, બટ જ્યારે આ વેબિનાર મેં લગાવ્યો પછી મારા ઓલમોસ્ટ ડાઉટ ક્લિયર થઈ ગયા અને મેં આ બિઝનેસની શરૂઆત કરી હતી અને પ્રીમિયમ ગ્રુપનો પાર્ટ બની અને મેં બી મતલબ કે સ્કિન કેરની કોમ્બો લઈ અને મેં આ બિઝનેસનો પાર્ટ બની હતી અને પ્રીમિયમ ગ્રુપની અંદર હું એડ થઈ હતી. એ પ્રીમિયમ ગ્રુપની અંદર હું એડ થયા બાદ મને લાગ્યું કે ભાઈ આ બિઝનેસ મારું ફ્યુચર આખું ચેન્જ કરે, કારણ કે સ્ટડી કરી અને મને લાસ્ટમાં 15 થી 20 હજારની જોબ મળશે અને એટલામાં તો મારું કંઈ પૂરું નહીં થાય, કારણ કે અત્યારે મતલબ કે એ લેવલની મોંઘવારી છે કે આપણું કંઈક બનશે નહીં અને 15 થી 20 હજારની જોબ મળશે. બટ અત્યારે માર્કેટમાં આજકાલ બધાને ગ્રોથ, ફાઇનાન્શિયલી ફ્રીડમ અને મતલબ કે ફ્રીડમ જોઈએ છે, બટ ક્યાંય માર્કેટમાં મળતી નથી. બટ આ બિઝનેસની અંદર એ બધું જ પોસિબલ છે અને લાસ્ટમાં મારો એ જ મેસેજ છે કે સ્ટાર્ટ કરો. સપોર્ટ માટે અમે લોકો બેઠા છીએ. આ સેશન એક વેબિનાર નહોતું, બટ આ સેશન એક તમારી લાઈફને ચેન્જ કરવા અને તમારા ફ્યુચરને સ્ટ્રોંગ બનાવશે.
ઓકે, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. દોસ્તો, આ દરેક લોકોએ ક્યાંક ને ક્યાંક રીલ્સના માધ્યમથી, ક્યાંક ને ક્યાંક કોઈ ફ્રેન્ડ્સના માધ્યમથી આ બિઝનેસ શરૂઆત કરી અને આજે તમે એ લોકોને સાંભળ્યા કે કેવી રીતના એ એમની લાઈફની અંદર આગળ વધી રહ્યા છે, રાઈટ? હું મારી વાત કરું કે દોસ્તો, આજથી 4 વર્ષ પહેલા જાન્યુઆરી 2022 ની અંદર જ્યારે મેં આ બિઝનેસ શરૂઆત કરી, અહીંયા થોડુંક તમને ઝૂમ કરીને એટલા માટે બતાવું છું કે 17મા મહિનાની અંદર હું આ બિઝનેસની અંદર 1.25 લાખ રૂપિયાની ઇન્કમ હતો. જે તમે જોઈ શકો છો 1,30,181. એના પછી મારી હાઈએસ્ટ ઇન્કમ હતી 2,02,000 એપ્રિલ મંથની અંદર, લાસ્ટ વર્ષની અંદર. અને આ લાસ્ટ 5 મહિનાની ટોટલ ઇન્કમની હું વાત કરું તો 7,71,705 રૂપિયા આ લાસ્ટ 5 મહિનાની ઇન્કમ છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મતલબ કે પ્રૂફ જોતા હોય તો બિંદાસ મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, હું તમને ત્યાંથી મતલબ કે મેસેજમાં કહી દેજો, હું તમને કહી દઈશ, મતલબ કે બતાવી દઈશ. હવે મેઇન વસ્તુ શું છે, હવે એ ગ્રુપનો પાર્ટ બનવાથી તમને અહીંયા દરેક વસ્તુ એ શીખવાડવામાં આવશે. તમે 20,000 કમાવા, 25,000 કમાયા, 50,000 કમાયા, 1 લાખ કમાવા, મને નહીં ખબર, પણ સ્ટાર્ટિંગ તમે 20, 25, 30,000 થી લઈને 50,000 સુધી મંથલી કમાઈ શકો છો આ બિઝનેસ સ્ટાર્ટ કરવાની સાથે સાથે. ઘણા બધા લોકોને લાગતું છે કે પોસિબલ નથી, પણ યસ, મને એવું જ લાગતું હતું કે ભાઈ નોકરીની અંદર આટલી બધી મહેનત કરીએ છીએ, આટલું બધું સ્ટડી કરીએ છીએ, બહાર માર્કેટમાં 1 લાખ પોસિબલ નથી, અહીંયા કેમનું પોસિબલ હોય? પણ અહીંયા તાકાત નેટવર્કની લાગે છે, રાઈટ? વ્યક્તિ ભણેલો ગણેલો નહીં હોતો, પણ તાકાત સિસ્ટમની છે. તો આ સિસ્ટમના કારણે દોસ્તો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રીપ પણ મેં ક્વોલિફાય કરી છે. કાર પ્લાન ઇન્સેન્ટિવ પણ તમને અહીંયા મળે છે. પણ તમે એક્સાઇટેડ છો કે યસ મારે પણ સ્ટાર્ટ કરવું છે, જલ્દી જલ્દી મને બતાવો શરૂઆત કેમ નહીં કરવાની છે. તો જે વ્યક્તિ સાથે તમે આવ્યા છો, જે વ્યક્તિએ તમને લિંક મોકલી છે, અત્યારે સૌથી પહેલા રજીસ્ટ્રેશનની પ્રોસેસ કમ્પ્લીટ કરી નાખો, જે ફ્રી ઓફ કોસ્ટમાં થઈ શકે. સેકન્ડ, એ પ્રોડક્ટની પીડીએફ તમને સેન્ડ કરશે, એ જોઈ લો કે તમારે કયા કોમ્બોથી શરૂઆત કરવી, સ્કિન કેરમાં જવું છે કે પર્સનલ કેરમાં જવું છે. અધરવાઇઝ તમારા ઘરમાં કોઈને હેલ્થના પ્રોબ્લેમ હોય, હેલ્થ ડિસીઝ હોય, તો તમે એ પણ પ્રોડક્ટ લઈ શકો છો. કોઈને ડાયાબિટીસ, થાઇરોઇડ, ગેસ, એસિડિટી, અસ્થમા, કોઈ પણ હેલ્થની પ્રોબ્લેમ હોય, તમે એ જે પીડીએફ છે એની અંદર તમે વાંચીને તમે મંગાવી શકો છો, રાઈટ? સો કેસે હો આપ? જો શરૂઆત કરવાની અંદર ઘણા બધા લોકો ડરતા હોય છે, પણ એક વસ્તુ યાદ રાખજો કે 4 વર્ષ પહેલા જો મેં ગવર્મેન્ટ જોબની સાથે સાથે કામની શરૂઆત ના કરી હોત, અને જે વ્યક્તિ સાથે શરૂઆત કરીને ગુજરાતથી નતા, એ પંજાબથી હતા, મને પણ ડાઉટ હતા, પણ મેં એક વસ્તુ વિચારી, ચિરાગ, ચલ ગયા તો પૈસા પૈસા, નહીં ચલા તો પહેલે જૈસા. જેવો હું છું એવો તો હું રહેવાનો છું, પણ એક વખત જો કરી લીધું તો કદાચ લાઈફ ચેન્જ થઈ શકે છે. અને કેવી ચેન્જ થઈ, આ બધા વિડીયો જુઓ તમે, તમને ખુદ ખ્યાલ આવશે. सो कैसे हो आप? आई होप आप सब बहुत बढ़िया होंगे. आपने स्टोरी स्टेटस तो देख ली है कि EMR फुकेट के अंदर स्टार्ट हो गई है और 5 दिन तक इसी रिजॉर्ट के अंदर हम रहने वाले हैं. अब मेन बात ये आती है कि आपने फॉरएवर तो स्टार्ट कर ली है, लेकिन फॉरएवर के अंदर आपको डाउट आ रहा है कि मेरा काम होगा कि नहीं होगा, मैं कर सकूंगा कि नहीं कर सकूंगा, मेरे घर वाले मुझे मना कर रहे हैं, बहुत सारे डाउट आपको आ रहे होंगे. 3.5 साल पहले जब मैंने इस बिजनेस को स्टार्ट किया, मुझे भी ऐसे ही डाउट आ रहे थे. सो कैसे हो आप? आई होप आप सब बहुत बढ़िया होंगे. आपने स्टोरी स्टेटस तो देख ली है कि EMR फुकेट के अंदर स्टार्ट हो गई है और 5 दिन तक इसी रिजॉर्ट के अंदर हम रहने वाले हैं. अब मेन बात ये आती है कि आपने फॉरएवर तो स्टार्ट कर ली है, लेकिन फॉरएवर के अंदर आपको डाउट आ रहा है कि मेरा काम होगा कि नहीं होगा, मैं कर सकूंगा कि नहीं कर सकूंगा, मेरे घर वाले मुझे मना कर रहे हैं, बहुत सारे डाउट आपको आ रहे होंगे. 3.5 साल पहले जब मैंने इस बिजनेस को स्टार्ट किया, मुझे भी ऐसे ही डाउट आ रहे थे, मेरे घर वालों ने भी मुझे मना किया था. लेकिन आज 3.5 साल के अंदर दोस्तों मैंने इस EMR को क्वालिफाई किया और 5 दिन मैं यहाँ पर फ्री में रहने वाला हूँ. और कंपनी ने बहुत सारी गिफ्ट भी दी है दोस्तों इसके अंदर, वो भी आप स्टेटस स्टोरी में देखोगे. लेकिन मेन जो चीज़ है दोस्तों इस रिजॉर्ट के अंदर, इसका व्यू, आप एक बार व्यू चेक करो, क्या सच में ये चीज़ें जॉब के अंदर पॉसिबल है? एक बार व्यू चेक करो. ये पूरा रिजॉर्ट 550 एकड़ के अंदर फैला हुआ है और कंपनी ने पूरा रिजॉर्ट 5 दिनों के अंदर, मतलब कि 5 दिन के लिए बुक कर लिया है. तो सोच के देखो फॉरएवर का बैकग्राउंड कितना बड़ा है. हम एक छोटी सी अमाउंट से इस बिजनेस को स्टार्ट करते हैं दोस्तों, जिसमें चाय की टपरी भी नहीं होती है, राइट? तो सबसे पहले अगर आपने इस बिजनेस को स्टार्ट नहीं किया है तो आप स्टार्ट करो. और दूसरी चीज़, अगर स्टार्ट कर लिया है तो आप मेहनत करो, जी जान लगा दो, क्योंकि आपकी भी लाइफ ऐसे होने वाली है और ये सेम फ्यूचर आपका भी हो सकता है. દોસ્તો, હરેક યંગસ્ટરની એક ડ્રીમ ડેસ્ટિનેશન હોય છે, રાઈટ? જેને ફુકેટ, થાઈલેન્ડ. હવે જ્યાં મતલબ કે અહીંયા ગુજરાતની અંદર ચલો ઘણા બધા આપણે એરિયા જોતા હોઈએ છીએ, રાઈટ? પણ ત્યાં એકચ્યુઅલમાં બ્લુ પાણી જોવું, રાઈટ? અને એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં. હું મારા ફેમિલીનો પહેલો વ્યક્તિ જેનો પાસપોર્ટ બન્યો છે. એમાં કહેવા મને કોઈ શરમ નહીં. ઘણા બધા લોકો જતા હોય છે, એન્જોય કરતા હોય, ફરતા હોય છે, પણ મેઇન વસ્તુ પૈસા ખર્ચીને જતા હોય. જ્યારે હું ફ્રી ઓફ કોસ્ટમાં ગયો હતો, હું ને મારા ફેમિલીમાં બધા લોકો. હવે સમજો આ વસ્તુને કે ફ્રી ઓફ કોસ્ટની અંદર 5 દિવસ, અને એ પણ નવરાત્રીના સમયની અંદર, અગર જોબ કરતો હોત તો શું થાત? તો મને રજા ના મળે, જા તો મારો કમસે કમ 2-5 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય. એક વ્યક્તિ ઉપર કંપની 60,000 રૂપિયા ખાલી આવવા જવાનો ટિકિટનું પ્રાઇસ હતી, એક વ્યક્તિની ખાલી. અહીંથી દિલ્હી, દિલ્હીથી ફુકેટ,
એવા અમે 2 લોકો હતા, હું ને મારી સાથે મારા વાઈફ. હવે મેન આ વસ્તુને સમજો કે અગર ફોર એવર ના હોત તો આજે ક્યાંક ને ક્યાંક હું ગવર્મેન્ટ જોબ કરતો હોત. પણ એ ડિસિઝનની કિંમત છે. વન રાઈટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. 2200-2500 માં કંઈ થવાનું નથી. એ તો આપણે વાપરી નાખીએ છીએ. પણ સ્ટાર્ટ કરી લીધું, સમજી લીધું અને કદાચ ચાલી ગયો તો તોય મારી અટકી ગઈ હતી કે ભાઈ ચાલી ગયો ને તો લાઈફ સેટ થઈ જશે. રાઈટ. रतन टाटा जी कहते हैं कि मैं क्यारे मतलब कि मैं कभी सही फैसला नहीं लेता, मैं सही फैसले लेने में विश्वास नहीं करता, मैं फैसला लेकर उसको सही साबित करने में विश्वास करता हूँ. આજે આ તમારું ડિસિઝન રાઈટ છે રોંગ છે તમને નહીં ખબર, પણ એને રાઈટ સાબિત કરવું કે રોંગ સાબિત કરવું એ તમારા હાથમાં છે. બારે માર્કેટમાં તો લોકો મતલબ કે નેગેટિવ જ છે, ના પાડશે, લોકો પૂછવા જ જશે. હવે ડોક્ટર બનવું હોય તો કોને પૂછાય? ડોક્ટરને પૂછાય. વકીલને થોડી ખબર છે. વકીલ બનવું હોય તો વકીલને પૂછાય, ડોક્ટરને થોડી ખબર છે. એમ જે ફિલ્ડની અંદર જે વ્યક્તિ આગળ વધ્યો છે એને તમે પૂછી શકશો. રાઈટ. તો શરૂઆત કરો, જલ્દીમાં જલ્દી પ્રોસેસ કમ્પ્લીટ કરો, એકાઉન્ટ ક્રિએટ કરો. 12 ડિજિટનો તમને જે આઈડી મળશે એ આઈડી તમારા લોગિન કરો તમારા મોબાઈલની અંદર. જલ્દીમાં જલ્દી એ બેમાંથી કયા કોમ્બોથી શરૂઆત કરવી છે એ શરૂઆત કરી આગળ વધો. સૌથી પહેલા તો મારા તરફથી તમને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. કોન્ટેક્ટ કરો એ વ્યક્તિને જે વ્યક્તિએ તમને આ સેશનની લિંક મોકલી છે. બાકી જલ્દી મળીએ નેક્સ્ટ ટ્રેનિંગની અંદર. સ્ટાર્ટ કરશો તો પ્રીમિયમ ગ્રુપની જે ટ્રેનિંગો સ્ટાર્ટ થશે આવતીકાલે ને પરમ દિવસથી, એ દરેક ટ્રેનિંગની અંદર તમને પાર્ટ બનવાનો મોકો મળશે.